હેલો એવરીવન. મિત્રો, આઈ હોપ કે તમારામાંથી ઘણા બધા લોકોએ જાપાનમાં સિમ્બોલ ઓફ યુનિટી તરીકે ઓળખાતા એક ચિત્ર, એક પિક્ચર વિશે, એક ફોટોગ્રાફ વિશે ચોક્કસ સાંભળેલું હશે. આજે એના વિશે થોડી વાત કરીએ, કારણ કે એ ફોટોગ્રાફ કંઈક એવો છે કે જે એની સાથે સંકળાયેલી એક કરુણ કથા તો આપણને જણાવે જ છે, પરંતુ એ સાથે આપણને કંઈક બોધપાઠ પણ આપે છે, એક બહુ મહત્ત્વનો સંદેશો પણ આપે છે. તો વાત કંઈક આવી હતી 1945ના ઓક્ટોબર મહિનાની આસપાસની આ કંઈક વાત છે, જ્યારે હિરોશિમા નાગાસાકી પર પરમાણુ હુમલો થયો હતો અને આપણે જાણીએ છીએ એવી રીતે સેંકડો મનુષ્યના મૃત્યુ થયા હતા. એ સમયની કંઈક ઘટના છે. એક ચિત્રની અંદર એક 10 વર્ષની ઉંમર જેટલું એક બાળક છે અને એ બાળકની પોતાની પીઠ ઉપર એનાથી પણ નાનકડા એક બાળકનું ડેડ બોડી છે, મૃતદેહ છે, જે એને પોતાના શરીર સાથે બાંધીને ઊભો છે. ક્યાં ઊભો છે? એ બાળક સ્મશાન ઘાટમાં વેઇટિંગમાં ઊભો છે કે જેથી એનો પોતાનો વારો આવે તો ત્યારે એ બાળકને દફનાવી શકે, કારણ કે એટલા બધા મનુષ્યના મૃત્યુ થયા હતા કે દફન વિધિમાં વેઇટિંગમાં લોકોને ઊભા રહેવું પડતું હતું. એ સમયનું આ ચિત્ર છે. તો ત્યારે ઘટના કંઈક આવી બની હતી કે ત્યાં ધ્યાન રાખવાવાળા જે સૈનિકો હોય તેમાંના કોઈ એક સૈનિકે આ બાળકને જોયો અને એને બાળક પાસે જઈને એને સલાહ આપી. સલાહ કે તું તારી પીઠ પર રહેલા આ બોજાને જો ઉતારી નાખે તો તને ઘણી બધી હળવાશ થઈ જશે, તને હાશકારો થઈ જશે, તને થાક નહીં લાગે અને તું અહીંયા આ વેઇટિંગની લાઇનમાં તું જે ઊભો છે એમાં તું લાંબા સમય સુધી તું ઊભો રહી શકશે. મિત્રો, એ બાળકનો જે જવાબ હતો ને એ સાંભળીને ચોક્કસ તમારી આંખોમાં આંસુ તો આવી જ જશે. સાથે સાથે એણે એક બહુ નાનકડી વાતમાં બહુ મહત્ત્વનો બોધપાઠ આપણને સમજાવી દીધો એ બાળકે. એ નાના 10 વર્ષના બાળકનો જવાબ કંઈક આવો હતો કે એ પોતાની પીઠ પર રહેલા બાંધેલા પેલા બાળકના મૃતદેહ તરફ હાથ કરીને આંગળી કરીને જવાબ આપે છે કે આ કોઈ બોજો નથી, આ મારો નાનો ભાઈ છે. એના નાના ભાઈનું આ પરમાણુ હુમલામાં મૃત્યુ થયું હતું અને તેને દફનાવવા માટે એ બાળક ત્યાં વેઇટિંગમાં ઊભો છે. એ પોતાના મૃત્યુ પામેલા નાના ભાઈને પણ આટલો નાનો બાળક બોજો માનવા માટે તૈયાર નથી. તો આમાંથી સમજવાની, સ્વીકારવાની બોધપાઠ જેવી વાત આપણા માટે શું છે કે આપણા આજના જીવનમાં આટલી ભાગદોડવાળા પ્રેક્ટિકલ લાઈફની અંદર કોઈ પણ નાના મોટા મતભેદને કારણે થઈને આપણે કેટલા આસાનીથી આપણે આપણા પોતાના અંગત સગા સંબંધીઓ સાથે, આપણા પોતાના ભાઈઓ બહેનો સાથે, આપણા પોતાના ખાસ અંગત મિત્રો સાથે કેટલા આસાનીથી આપણે સંબંધો ઘટાડી પણ નાખીએ છીએ, સંબંધો છોડી નાખીએ છીએ, સંબંધો તોડી નાખીએ છીએ. કેટલી નાની ક્ષુલ્લક બાબતો બની હોય છે કે જેમ કે શક્ય છે આપણા મિત્રો છે, ભાઈઓ બહેનો છે, એમણે કોઈ ડિસિશન્સ પોતાની રીતે લીધા હોય, આપણી વાત કદાચ એમણે સ્વીકારી ના હોય, એમણે પોતાની પર્સનલ લાઈફમાં, પ્રોફેશનલ લાઈફમાં, કેરિયર્સમાં એમણે પોતાની ચોઈસ મુજબ આગળ વધવાનું વિચાર્યું હોય, આપણા દ્વારા સજેશન્સ જે આપવામાં આવ્યા હોય એ કદાચ ના માન્યા હોય. આવું બનતું હોય છે, બહુ રેગ્યુલરલી બનતું હોય છે અને જેને કારણે શક્ય છે કે કદાચ એ લોકો પોતાના જીવનમાં કંઈક પાછળ રહી ગયા, જે એટલા ઊંચા સ્તર પર જે આપણે એક્સપેક્ટ કર્યું હોય એટલા સ્તર ઉપર ના પહોંચી શક્યા હોય, એ કદાચ એટલું સારું કમાઈ ના શકતા હોય, સોસાયટીમાં એ બહુ મોટા લેવલ પર ના પહોંચી શક્યા હોય, કંઈ પણ આવી ઘટના બની હોય. આવી કોઈ પણ ઘટનાઓને કારણે આપણે બહુ આસાનીથી સંબંધો ઘટાડી પણ નાખીએ છીએ, મેં કીધું એવી રીતે છોડી પણ દઈએ છીએ, તોડી પણ નાખીએ છીએ. પરંતુ આ નાનકડું બાળક આપણને એ વસ્તુ બહુ આસાનીથી સમજાવીને ગયું કે આવી કોઈ પણ ઘટનાઓ બની હોય છતાં પણ એ બોજ નથી. કંઈ પણ પરિસ્થિતિ હોય, અંતે એ આપણા અંગત છે, આપણા પોતાના છે, આપણા પોતિકા છે, એ આપણા છે. એ બોજ નથી, એ બોજ નથી, એ આપણા છે. વિચારજો મિત્રો, આ ખરેખર એક વિચારવા જેવી બાબત છે. પ્લીઝ થિંક અબાઉટ ઇટ.